નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુપીએસસી, જીપીએસસી અને સીસી ની પરીક્ષામાં પ્રિલિમ અને મેઇન્સ, સીસીમાં ઇન્ટરવ્યુ નથી હોતો પણ જીપીએસસી યુપીએસસી ના ઇન્ટરવ્યુમાં પણ કામમાં આવે એવો એક ખૂબ મહત્વનો મુદ્દો જે કરંટમાં છે એની આપણે ચર્ચા કરવા અહીંયા આ વિડિયો બનાવી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે સડક પર ફરવાનો હક, સડક પર ચાલવાના હકને મૂળભૂત અધિકાર ઘોષિત કર્યો છે લેન્ડમાર્ક જજમેન્ટમાં, સીમાવર્તી ચુકાદામાં. જેમ કે અહીંયા આગળ એક પ્રિલિમ્સનો મેં કીધું એ રીતે એમસીક્યુ બને છે કે ભારતના બંધારણમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતાનો અધિકાર કયા અનુચ્છેદ અંતર્ગત આપવામાં આવે છે. ઓકે, એની આપણે છેલ્લે ચર્ચા કરીએ. અને મુખ્યત્વે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદામાં કીધું છે કે સુરક્ષિત અને સ્પષ્ટ રીતે ચિહ્નિત ફૂટપાથ પર ચાલવાનો જે અધિકાર છે એ મૌલિક અધિકાર છે ભાગ 3 મુજબ, તથા તે વાહનોના વિશેષાધિકાર થી ઉપર નથી. બરાબર છે, ચાલવાના અધિકારનું પણ મહત્વ છે. આમ એ પ્રિલિમ્સમાં બધાને ખ્યાલ હોય છે કે અનુચ્છેદ 14, 15 અને 19 તથા 29 અને 30 આ માત્ર નાગરિકોને પ્રાપ્ત છે, વિદેશીઓને પ્રાપ્ત નથી. તો અનુચ્છેદ 19 ની આપણે આ ચર્ચા કરી રહ્યા છે. જેમ કે મુદ્દો શું હતો તો 5 વર્ષના બાળકના મૃત્યુ સંબંધિત હતો, જેમાં મોટર અકસ્માત વળતર કેસ સાથે સંબંધિત આ મુદ્દામાં એક ટેન્કરની લારીએ બાળકને પાછળથી ટક્કર મારી અને ગંભીર ઇજાઓના પરિણામે બાળકનું મૃત્યુ થયું હતું. તે સ્થળે કોઈ ફૂટપાથ કે રાહદારી ક્રોસિંગ ન હતું, છતાં પણ નીચલી કોર્ટના ચુકાદાને ઉપરની કોર્ટ દ્વારા વધારે વળતરથી અહીંયા 2 મહિનામાં એને વળતર આપવાની વાત પણ સુપ્રીમ કોર્ટે અહીંયા ચુકાદામાં કીધી. સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે બંધારણ હેઠળ આ અધિકાર સુરક્ષિત છે. વળતર માટે એક અલગ કાનૂની માર્ગ છે એ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો, જે મોટર વ્હીકલ અધિનિયમ 1988 થી ઉપલબ્ધ જે વળતરના દાવાના મુદ્દા છે એનાથી સ્વતંત્ર છે. બરાબર છે, સૌથી મહત્વની વાત કે એનાથી સ્વતંત્ર છે. બેન્ચે એ પણ જણાવ્યું કે નાગરિકોને નિયુક્ત ફૂટપાથ પર ચાલવાના અધિકારના ઉલ્લંઘન માટે વળતર અને જવાબદાર અધિકારી જેમણે આ સુવિધા નથી આપી એની સામે પણ બંધારણીય અને કાનૂની ઉપાયો એ કરવાનો પણ હક રહેશે. ખૂબ મહત્વનો ચુકાદો આપ્યો છે. બીજી બાબત કે કોર્ટે જણાવ્યું હતું કે માણસો વ્હીલની શોધ થઈ એ પહેલાથી પણ ચાલતા હતા. જ્યારે એ વાહનો અથવા વ્હીકલ્સની શરૂઆત નથી થઈ ત્યારથી પણ બધા ચાલી જ રહ્યા છે ફૂટપાથ ઉપર. તો એ તો જૂનો હક છે. ઓકે, બીજી બાબત કે અનુચ્છેદ 19(1)D હેઠળ હિલચાલનો પ્રાથમિક અધિકાર એ જ ચાલવાનો અધિકાર છે. ઓકે, ભારતમાં મુક્ત રીતે કોઈ પણ ક્ષેત્રમાં ફરવાની સ્વતંત્રતાની અંદર ચાલવાનો હક છે તો શામિલ છે. અને સીમાંકિત અને સલામત ફૂટપાથની એક્સેસ સમાવેશ આ અનુચ્છેદ 19(1)D માં થઈ જ જવો જોઈએ. તો ખૂબ જબરદસ્ત ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટે. અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે પ્રશ્ન લીધો હતો, બરાબર છે, તો એનો અંદર જવાબ છે ભણતા વખતે આપણે જોઈ જ લીધો. 19(1)D આવશે. બરાબર છે, 19(1)D આવશે. ઓકે, અને ફરીથી આ જ પ્રકારના વિડીયો જેમાં પોલિટી, ઇકોનોમી અને સાયન્સ ટેક ની આપણે ચર્ચા કરીએ એના માટે ફરીથી મળીશું. કોઈને કંઈ ડાઉટ હોય કે કોઈ વિડીયો ની એને જરૂરિયાત લાગતી હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.